हेलो विद्यार्थी मित्रों, चैप्टर 7 दाखलाओं कंटिन्यू करिए છીએ આપણે। હવે આ જે ક્વેશ્ચન છે એવો સેમ ક્વેશ્ચન આપણે ચેપ્ટર 3માં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા કરેલો। તો એવું અહીંયા પ્રાથમિક સિદ્ધાંતોને આધારે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે। તો પહેલું સમીકરણ મેળવવા માટે આપણે કોણીય પ્રવેગ અચળ છે આપેલું છે એવું, તો કોણીય પ્રવેગ આલ્ફા ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી। મિત્રો અહીંયા સ્થિર ભ્રમણાક્ષનો કિસ્સો જ આપણે ચર્ચીએ છીએ, એટલે આલ્ફા ઓમેગા થીટા આ બધાની દિશા ભ્રમણાક્ષને સમાંતર જ હોય છે, એ ફિક્સ જ રહે, એટલે આપણે બધું અદિશ સ્વરૂપે દર્શાવીએ છીએ। તો આના પરથી ડી ઓમેગાને કરતા બનાવો એટલે આલ્ફા ઇન્ટુ ડીટી થાય। હવે ઓમેગા મેળવવા માટે બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ। આ બાજુ ઇન્ટિગ્રેશન ડી ઓમેગા થશે અને આ આલ્ફા ઇન્ટિગ્રેશન ડીટી। મિત્રો ટી બરાબર 0 સમયે કોણીય વેગ એ પ્રારંભિક કોણીય વેગ હોય ઓમેગા 0, અને ટી ઇક્વલ ટુ ટી સમયે અંતિમ કોણીય વેગ હોય ઓમેગા। તો આ ડી ઓમેગાવાળું જે પદ છે એનું સંકલન આપણે ઓમેગા 0થી ઓમેગા વચ્ચે કરીશું, અને આ જે સમયવાળું પદ છે એનું 0થી ટી વચ્ચે। ઓકે, તો ડી ઓમેગાનું સંકલન થાય ઓમેગા, સીમાઓ ઓમેગા 0થી ઓમેગા। આલ્ફા અચળ છે એટલે સંકલનમાંથી બહાર રાખ્યો છે। ડીટીનું સંકલન ટી અને સીમાઓ 0થી ટી। હવે સીમાઓ અંદર મૂકીએ એટલે ઉપલી માઇનસ નીચલી, તો ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 0। તો ઓમેગાને કરતાં બનાવી દો તો આ બાજુ આવી જાય એટલે ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી। તો આ અચળ કોણીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ થઈ ગયું। બીજું સમીકરણ મેળવવા માટે આપણે કોણીય વેગના સૂત્રનો ઉપયોગ કરીએ, ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી। તો આમાંથી ડી થીટાને આપણે કરતા બનાવી દઈએ તો ડી થીટા ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ડીટી થઈ જાય। આનું બંને બાજુ સંકલન કરવું હોય તો એ પહેલાં આપણે ઓમેગાની કિંમત મૂકી દઈએ, આજે મેળવી ને ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી। હવે બંને બાજુ સંકલન કરીએ તો આ ઇન્ટિગ્રેશન ડી થીટા, મિત્રો પ્રારંભિક કોણીય સ્થાન થીટા 0 લઈએ, પ્રારંભિક એટલે 0 સમયનું, અને અંતિમ કોણીય સ્થાન એટલે ટી સમયનું થીટા છે। ઓમેગા 0 અચળ હોય, આનું 0થી ટી ડીટી આપણે કૌંસ છોડી દીધો ને, ઓમેગા 0 ડીટી, તો ઓમેગા 0 અચળ બાર ઇન્ટિગ્રેશન 0થી ટી ડીટી પ્લસ આ આલ્ફા ટી ડીટી છે, આલ્ફા અચળ બાર 0થી ટી ટી ડીટી। તો ડી થીટાનું સંકલન થયું થીટા, સીમાઓ થીટા 0થી થીટા, ઓમેગા 0 અચળ છે બાર, ડીટીનું સંકલન ટી 0થી ટી પ્લસ આલ્ફા, અને ટીનું સંકલન થાય ટી સ્ક્વેર બાય 2, એક ઘાત વધારવાની, વધારેલી ઘાત નીચે મૂકવાની, સીમાઓ 0થી ટી। હવે ઉપલી માઇનસ નીચલી, તો આ થીટા માઇનસ થીટા 0 ઇક્વલ ટુ ઓમેગા 0 ઇન્ટુ ટી માઇનસ 0 એટલે ટી થાય, પછી આ હાફ આલ્ફા અને આ ટી સ્ક્વેર માઇનસ 0 એટલે ટી સ્ક્વેર। થીટાને કરતાં બનાવીને લખીએ તો થીટા ઇક્વલ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર। અને ત્રીજું સમીકરણ મેળવવા માટે આપણે કોણીય પ્રવેગ આલ્ફાનો ઉપયોગ કરીએ, આલ્ફા ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી। હવે સમયનો લોપ કરવા માટે આપણે આને ડી થીટા વડે ભાગ્યા અને ડી થીટા વડે ગુણ્યા।
તો આ સંયોજિત વિધેયનું વિકલન એવું કહેવાય છે. તો આ ડી ઓમેગા બાય ડી થીટા અને આ ડી થીટા બાય ડીટી એટલે તો ઓમેગા આપણને ખબર જ છે, કોણીય વેગ. હવે આ ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા અને આ ડી થીટા સામે લઈ લો એટલે આલ્ફા ઇન્ટુ ડી થીટા. ઓકે, હવે બંને બાજુ સંકલન કરીએ તો આલ્ફા અચળ બાર ઇન્ટિગ્રેશન ડી થીટા, થીટા 0 થી થીટા વચ્ચે, આ ઇન્ટિગ્રેશન ઓમેગા 0 થી ઓમેગા ઇન્ટુ આ ઓમેગા ડી ઓમેગા. તો આલ્ફા અચળ બાર ડી થીટાનું સંકલન થીટા, સીમાઓ થીટા 0 થી થીટા ઇક્વલ ટુ ઓમેગાનું સંકલન થાય ઓમેગા સ્ક્વેર બાય 2 ઓમેગા 0 થી ઓમેગા. હવે ઉપલી માઇનસ નીચલી, તો આ આલ્ફા ઇન્ટુ થીટા માઇનસ થીટા 0, પછી આ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર આખાના બાય 2. તો 2 સામે લઈ લઈએ તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ અચળ કોણીય પ્રવેગી ગતિના 3 સમીકરણ થઈ ગયા. રેખીય ગતિના જે કરેલા આપણે v બરાબર v0 પ્લસ એટી, પછી x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ એટી સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a કૌંસમાં x માઇનસ x0 આ એના જેવા જ. ઓકે, એટલે આ અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો થઈ ગયા. હવે ઉદાહરણ નંબર 14 કરીએ છીએ. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમથી 3120 આરપીએમ સુધી વધે છે. આરપીએમ એટલે રોટેશન પર મિનિટ. તો કોણીય પ્રવેગ નિયમિત છે એમ ધારતા એનો કોણીય પ્રવેગ કેટલો હશે અને આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે એ શોધો. તો સમય આપ્યો છે આપણને 16 સેકન્ડ. પ્રારંભિક કોણીય ઝડપ એટલે ઓમેગા 0 કહીએ, 1200 આરપીએમ છે. તો મિત્રો એક રોટેશન પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય અને પર મિનિટ છે એટલે મિનિટની સેકન્ડ કરો તો 60 થાય. તો આનું સાદું રૂપ આપીએ તો 40 પાઈ રેડિયન પર સેકન્ડ થઈ. આપણે પાઈ 100 રૂપિયા જ રાખીએ છીએ. એવું અંતિમ કોણીય ઝડપ છે ઓમેગા 3120 આરપીએમ. તો એ રોટેશનને રેડિયનમાં કરવા માટે ગુણ્યા 2π કર્યા અને મિનિટની સેકન્ડ 60. તો એ 104 પાઈ રેડિયન પર સેકન્ડ થઈ. હવે અચળ કોણીય પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. માંથી આલ્ફાને કરતા બનાવી દઈએ તો ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી. તો આ 104 પાઈ માઇનસ 40 પાઈ અપોન 16. તો આલ્ફા મળી ગયો 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે નંબર ઓફ રોટેશન પરિભ્રમણોની સંખ્યા શોધવા માટે પહેલાં કોણીય સ્થાનાંતર થીટા શોધવું પડે. તો થીટા બરાબર ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. અહીંયા થીટા 0 ઇક્વલ ટુ 0 લઈ લઈએ છીએ આપણે. તો ઓમેગા 0 40 પાઈ છે ગુણ્યા સમય 16 સેકન્ડ પ્લસ હાફ આલ્ફા આપણે શોધ્યો 4 પાઈ અને ટી સ્ક્વેર એટલે 16નો સ્ક્વેર. તો આ સાદું રૂપ આપણે આપ્યું તો આ 640 પાઈ અને આ 512 પાઈ. તો ટોટલ કોણીય સ્થાનાંતર થયું 1152 પાઈ રેડિયન. હવે મિત્રો એક પરિભ્રમણ થાય, એક રોટેશન એટલે 2π રેડિયન કોણીય સ્થાનાંતર થાય. તો n રોટેશન હોય તો કેટલું કોણીય સ્થાનાંતર થાય? તો n ગુણ્યા 2π રેડિયન.
તો થીટા ઇક્વલ ટુ એન ગુણ્યા 2π રેડિયન હોય. આ એન એટલે પરિભ્રમણોની સંખ્યા, નંબર ઓફ રોટેશન. તો એન ઇક્વલ ટુ કરવું હોય તો થીટા અપોન 2π. તો આના ભાગ્યા 2π કરી દીધું, પાઈ પાઈ ઉડી જાય એટલે 576 રોટેશન મળી જાય. એટલે આ પરિભ્રમણોની સંખ્યા થઈ ગઈ. ઓકે, હવે ઉદાહરણ નંબર 15 છે. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલું છે. આવું ચક્ર એટલે ફ્લાયવ્હીલ, અને એ દોરીને આની ઉપર વીંટાળેલી છે અને આમ લટકાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી ઉપર 20 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લાગે છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ ઉપર જડેલી છે. તો વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધીમાં ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય શોધો. આ બિંદુ એ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો અને વ્હીલ એની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એવું ધારો. એટલે કે ω0 ઇક્વલ ટુ 0 લઈ લેવાનું છે અને પછી સરખામણી કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આ વ્હીલ એટલે એક તકતી છે, તો એની જડત્વની ચાક માત્રાની જરૂર પડશે. તો પહેલાં એ શોધી કાઢીએ. ભલે માગી નથી, પણ આપણે દરેક સૂત્રમાંની જરૂર પડે છે. તો તકતી માટે I ઇક્વલ ટુ હાફ mr². હાફ દળ આપ્યું છે 20 કિલોગ્રામ અને ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, એટલે 0.2 મીટર થાય એનો સ્ક્વેર. તો આપણને જડત્વની ચાક માત્રા મળી ગઈ 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે કોણીય પ્રવેગ શોધવો છે. તો મિત્રો, ટોર્કના બે સૂત્રો આપણી પાસે છે. એક R ક્રોસ F ઉપરથી RF સાઇન થીટા. R આમ છે અને F આમ છે, તો પરસ્પર લંબ છે એટલે થીટા 90 ડિગ્રી, સાઇન 91 થઈ જાય. એટલે RF લખો, FR લખો, સેમ જ. ટોર્કનું બીજું સૂત્ર ચાક ગતિ માટે F બરાબર ma જેવું, ટો બરાબર I આલ્ફા. તો આમાંથી આપણે આલ્ફાને કરતા બનાવી દઈએ. તો FR અપોન I. બળ 25 ન્યૂટન લાગ્યું. અહીંયા રકમમાં 25 ન્યૂટન છે. R 0.2 અને જડત્વની ચાક માત્રા આપણે શોધી 0.4. તો આલ્ફાનું મૂલ્ય મળી ગયું 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે જ્યારે દોરી 2 મીટર જેટલી ખુલે ત્યારે ખેંચાણ બળ વડે થતું કાર્ય શોધવું છે. તો મિત્રો, જેમ રેખીય ગતિ છે, આ દોરી તો આમ રેખીય ગતિ કરતું છે ને, તો રેખીય ગતિ માટે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ 25 ન્યૂટન લગાડ્યું, સ્થાનાંતર 2 મીટર થયું, એટલે 50 જૂલ જેટલું કાર્ય થયું. ઓકે, બાકીનું જોઈએ. મિત્રો, આપણે ચાક ગતિ ઉર્જા માટે ઓમેગાની જરૂર પડશે અને ઓમેગા માટે થીટાની. તો પહેલાં થીટા શોધી કાઢીએ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ચાપ એટલે જેટલી દોરી ઉકેલાયેલી હોય એની લંબાઈ, જે 2 મીટર આપણને આપેલી હતી, અને ત્રિજ્યા છે વ્હીલની ત્રિજ્યા એ પણ આપેલી છે. તો ઉકેલાયેલી દોરીની લંબાઈ 2 મીટર છે અને વ્હીલની ત્રિજ્યા 0.2 મીટર છે, એટલે 10 રેડિયન કોણીય સ્થાનાંતર થયું. હવે આપણને સ્થિર સ્થિતિમાંથી વ્હીલ ગતિ શરૂ કરે છે, એટલે ω0 ઇક્વલ ટુ 0 આપેલું છે. તો અચળ કોણીય પ્રવેગી ગતિનું ત્રીજું સૂત્ર છે ω² માઇનસ ω02 ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. તો આ ω² માઇનસ 0, 2 આલ્ફા આપણે શોધ્યો 12.5 અને થીટા શોધ્યો 10. તો ω² મળી ગયું 250. આપણે ઓમેગાની જરૂર નથી, ω²ની જ જરૂર છે, એટલે આપણે વર્ગમૂળ કરતા નથી. આપણે ચાક ગતિ ઉર્જા મેળવવાની છે. તો K ઇક્વલ ટુ હાફ I ω² થાય. તો આ હાફ I 0.4 ω²
એટલે આનો આ છે જ 250 એ સ્ક્વેર જ છે ઓલરેડી, તો ગતિ ઉર્જા મળી 50 જૂલ. તો મિત્રો આપણે દોરી ખેંચવાથી જે કાર્ય થયેલું ડબલ્યુ એ પણ 50 જૂલ હતું, અને જે ચાક કરતી ઉર્જા મળી એ પણ 50 જૂલ જ છે. તો એનો મતલબ શું થયો કે એ કાર્ય છે એ અને ગતિ ઉર્જા બંને સરખી જ છે. તો આ કાર્ય ઉર્જા પ્રમેય છે કે એ વ્હીલને મળતી ગતિ ઉર્જા એ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ કે અવરોધક બળ લાગતું નથી એવું આપણે વિચારેલું છે. તો આ કાર્ય ઉર્જા પ્રમેયનું અહીંયા પાલન થાય છે એ નક્કી થઈ ગયું. હવે નેક્સ્ટ દાખલો છે. 3 પદાર્થોમાં એક રિંગ, એક ઘન નળાકાર એટલે નક્કર નળાકાર અને એક ઘન ગોળો એટલે નક્કર ગોળો એક જ ઢળતા પાટિયા ઉપર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. તો બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે. તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન ઉપર પહોંચશે? જોઈએ. તો આવું ઢાળ હોય એના પરથી આપણે કોઈ પદાર્થને છોડી દઈએ સ્થિર સ્થિતિમાંથી, તો એ આમ ગબડતો ગબડતો નીચે જાય. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે અને એ દ્રઢ પદાર્થ પોતે એની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે. તો અહીંયા કુલ ઉર્જાનું સંરક્ષણ વિચારીએ તો સૌથી પહેલાં એની પાસે સ્થિતિ ઉર્જા હોય h ઊંચાઈએ છે એટલે, અને એ સ્થિતિ ઉર્જાનું અહીંયા 2 પ્રકારની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એક એના દ્રવ્યમાન કેન્દ્રની રીતે વિચારો તો રેખીય ગતિ ઉર્જા, અને બીજું ગબડતો ગબડતો જાય એટલે ચાક ગતિ ઉર્જા. તો આપણે પહેલાં સ્થિતિ ઉર્જા ગણીએ તો h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh, અને રેખીય ગતિ ઉર્જા દ્રવ્યમાન કેન્દ્રની હાફ mv² હોય, અને ચાક ગતિ ઉર્જા હાફ I ω² હોય. આઈની જગ્યાએ mk² અને ω²ની જગ્યાએ v²/r² મૂકવાનું. પછી હાફ mvcm² કોમન કાઢેલું છે. તો આ સૂત્ર આપણે થિયરીમાં ઓલરેડી કરેલું જ છે એટલે અહીંયા ડાયરેક્ટ લખ્યું. હવે આના પરથી આપણે VCMને કરતા બનાવીએ, કારણ કે આપણે એની મહત્તમ વેગ કોનો હોય એ શોધવું છે. તો પહેલાં m ઉડી જાય, 2 આ બાજુ જતું રહે એટલે 2gh થાય, અને આ આખું નીચે જતું રહે પછી વર્ગમૂળ. તો આ વેગનું સૂત્ર થયું. મિત્રો, અલગ અલગ પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા kના મૂલ્યો અલગ અલગ હોય, તો એ અનુસાર દરેકનો વેગ અલગ અલગ થશે. તો મહત્તમ વેગ કોનો હોય એ આપણે શોધવો છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે રિંગ માટે વેગ શોધવો છે. તો રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા, રિંગની ત્રિજ્યા r જેટલી જ હોય. તો આપણે વેગનું જે સૂત્ર મેળવ્યું એમાં k બરાબર r મૂકી દઈએ. તો અહીંયા k² / r² = 1 થાય. તો વેગના સૂત્ર પ્રમાણે અહીંયા v મેક્સિમમ અથવા v ઓફ રિંગ કહીએ ને, કેટલું થશે? 2gh/1 + 1 એટલે 2gh/2 એટલે √gh. ઓકે. એ જ રીતે હવે ઘન નળાકાર એટલે નક્કર નળાકાર માટે કરીએ તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા k = r/√2 છે. તો k² / r² કરો એટલે 1/2 થાય. તો આમાં 1 + 1/2 લખવાનું છેદમાં. તો 2gh/1 + 1/2, તો આ 3/2 થાય. 2 ઉપર જાય તો આ 4gh/3 થાય. 4/3 એટલે 1.33 gh રૂટમાં. હવે નક્કર ગોળા એટલે ઘન ગોળા માટે કરીએ તો નક્કર ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર √2/5 × r છે. તો k² / r² = 2/5 થાય.
તો એ વેગના સૂત્રમાં મૂકીએ તો √2gh/1 + 2/5, તો આ 7/5 થાય ને 5 ઉપર જાય એટલે આ 10/5 gh થયું, તો 1.42 gh. હવે આ ત્રણમાં જુઓ, આ 1 gh છે, આ 1.33 gh છે અને આ 1.42 gh છે. એટલે ઓબ્વિયસલી નક્કર ગોળાનો વેગ સૌથી વધુ હોય, એના કરતાં ઓછો નક્કર નળાકાર સિલિન્ડરનો હોય અને સૌથી ઓછો રિંગનો હોય. તો મિત્રો નક્કર ગોળો છે એનો વેગ સૌથી વધુ છે અને રિંગનો સૌથી ઓછો છે. તો બધાને એક જ હાઇટ પરથી એક સ્થિર સ્થિતિમાંથી છોડી દઈએ. આ રીતે જુઓ, બધાને અહીંયાથી છોડ્યા, તો આ ધ્યાનમાં નહીં લેવાનું, ખાલી આ છે. તો આ પહેલું છે એ નક્કર નળાકાર છે, બીજી છે એ રિંગ છે, રેડ છે એ નક્કર ગોળો છે અને પેલો ગ્રીન છે એ પોલો ગોળો છે, એ આપણા કેસમાં નથી. તો નક્કર ગોળો સૌથી પહેલાં આવે છે જુઓ, અને રિંગ સૌથી છેલ્લે, કારણ કે રિંગનો વેગ સૌથી ઓછો છે એટલે સૌથી છેલ્લે આવે, અને નક્કર ગોળાનો વેગ સૌથી વધારે છે એટલે સૌથી પહેલાં આવે છે. આ જે છે એ સરક્યો કહેવાય અને આ બધા ફરતા ફરતા આવે જુઓ, એટલે આ ગબડ્યા કહેવાય. આપણે જે સૂત્ર છે આ એ સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે છે. ઓકે, એટલે આ રીતે થાય છે. મિત્રો હવે સ્વાધ્યાયના દાખલાઓ આપણે શરૂ કરીએ છીએ. પહેલો દાખલો છે સમાન દળ ઘનતા ધરાવતા ગોળા, નળાકાર, રિંગ અને સમઘન. તો આના દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો અને શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય એ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે ગોળો લઈએ. તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એ ગોળાના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય અને નક્કર ગોળો છે તો એની અંદર જ છે, અને ત્યાં ખરેખર દ્રવ્યમાન હાજર પણ હોય. બીજું છે નક્કર નળાકાર. તો નળાકાર જો નક્કર હોય તો એનું ભૌમિતિક કેન્દ્ર જે હોય ત્યાં જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એની અક્ષ પર સેન્ટરમાં, અને એ નળાકારની અંદર છે. જો નક્કર નળાકાર હોય તો ત્યાં દ્રવ્યમાન હાજર હોય, અને પોલો નળાકાર હોય તો ત્યાં દ્રવ્યમાન હાજર ના હોય, કારણ કે એ દ્રવ્યમાન કેન્દ્ર કાલ્પનિક હોય. રિંગ, તો રિંગમાં પણ એવું થશે, અહીંયા આકૃતિમાં નથી બતાવેલી રિંગ. તો એ રિંગ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય, પણ એ રિંગની અંદર ના હોય, એ બહાર હોય, કારણ કે ત્યાં કોઈ દ્રવ્યમાન હાજર ના હોય, કાલ્પનિક કહેવાય. અને સમઘન લઈએ તો અહીંયા સમઘન પણ નથી બતાવ્યો, આ ચોરસ બતાવ્યું છે એવું આખું સમઘન હોય. તો એ સમઘનના વિકર્ણોનું જે છેદબિંદુ છે એનું ભૌમિતિક કેન્દ્ર કહેવાય, એના પર જ હોય. અને જો સમઘન નક્કર હોય તો વાસ્તવિક હોય, ત્યાં દ્રવ્યમાન હાજર હોય, અને પોલો હોય તો કાલ્પનિક હોય અને ત્યાં દ્રવ્યમાન હાજર ના હોય. તો આ અલગ અલગ વસ્તુઓ માટેના દ્રવ્યમાન કેન્દ્રો છે. ટૂંકમાં સમમિત આકારો હોય એટલે ચોક્કસ ભૌમિતિક આકારો, એ બધાના દ્રવ્યમાન કેન્દ્ર એમના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય. અને જો નક્કર હોય પદાર્થ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર વાસ્તવિક હોય અને ત્યાં દ્રવ્યમાન હાજર હોય. પોલું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એ તંત્રની બહાર હોય અને ત્યાં દ્રવ્યમાન હાજર ના હોય. ઓકે, નેક્સ્ટ. HCl અણુમાં 2 પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર, એટલે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેના પરમાણુ વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. તો આ અણુનું લગભગ તમામ દળ એના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે એમ આપેલું છે. તો
અણુના સેન્ટર ઓફ માસનું આશ્રય સ્થાન શોધો. તો મિત્રો HCl અણુ છે એ આ રીતનો બનેલો છે. ધારો કે અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા ક્લોરિન છે, અને એ બે વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ આપ્યું છે. તો સગવડતા ખાતર આપણે હાઇડ્રોજન પરમાણુ છે એને x બરાબર 0 પર છે એવું લઈ લઈએ, એટલે x1 બરાબર 0 થઈ ગયું. અને આટલું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે, એટલે એ ક્લોરિનનું સ્થાન થયું x2 1.27 એંગસ્ટ્રોમ. પછી હાઇડ્રોજન પરમાણુનું દળ આપણે 1 એટમિક માસ યુનિટ લઈએ, અને ક્લોરિન એના કરતાં લગભગ 35.5 ગણો ભારે છે એવું કીધું છે, તો એનું 35.5 એટમિક માસ યુનિટ થઈ જાય. આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો બંનેને જોડતી રેખા પર ભારે તરફ. તો ભારે આ છે ને ક્લોરિન, એટલે અહીંયા ક્યાંક હોય. અહીંયા ક્યાંક એટલે ક્યાં? તો ઉગમ બિંદુથી ધારો કે કેપિટલ x અંતરે છે, તો એ xનું મૂલ્ય આપણે શોધવાનું છે. આ એનું સેન્ટર ઓફ માસ છે. ઓકે, તો મિત્રો આ એક જ લાઈન પર છે બંને, એટલે એક પારિમાણિક તંત્ર થયું. તો એક પારિમાણિક તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું સૂત્ર આપણે કરેલું x ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. તો અહીંયા m1 1 છે, x1 0 છે, પ્લસ m2 35.5 અને x2 1.27 અપોન m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 35.5. તો આ તો 0 થઈ ગયું. આ બંનેનો ગુણાકાર અને આ બેનો સરવાળો, તો એ સાદું રૂપ આપીએ તો એક્સનું મૂલ્ય મળ્યું 1.235 એંગસ્ટ્રોમ. તો ક્યાંથી? તો આ HCl પરમાણુ અણુ છે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એ બંને પરમાણુઓને જોડતી રેખા પર હાઇડ્રોજન પરમાણુથી x બરાબર 1.235 એંગસ્ટ્રોમ અંતરે હશે. ઓકે, તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મળી જાય. નેક્સ્ટ, હવે એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. હવે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે એ જે ટ્રોલી છે. જો આ બાળક ટ્રોલી ઉપર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી અને બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? તો મિત્રો બાળક ઓલરેડી ટ્રોલીની અંદર જ બેઠો છે. હવે એ ઊભો થઈને ચાલે તો એ તો ટ્રોલી અને બાળકનું આખું બનેલું જે તંત્ર હતું એ પહેલાં એ જોડે જ હતા અને હવે જોડે જ છે. તો બાળક ટ્રોલી ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ ટ્રોલી બાળક ઉપર લગાડતી હોય, એ બાળક સ્થિર હોય કે ગતિમાં હોય તોય. તો એ તો આંતરિક બળો થયા, અને આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય, અને પરિણામી બળ શૂન્ય હોય તો વેગમાન અચળ હોય. એ વેગમાન સંરક્ષણનો નિયમ છે ને, F ઇક્વલ ટુ 0 હોય તો P બરાબર અચળ હોય. તો વેગમાન અચળ થયું, પણ P ઇક્વલ ટુ mv છે, તો P અચળ હોય તો V પણ અચળ હોય, એટલે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ જ રહે. ઓકે, આવું એક બીજું પણ છે કે એક ખુલ્લી ટ્રક જઈ રહી છે અને અચાનક વરસાદ ચાલુ થાય છે અને એ ટ્રોલીમાં વરસાદનું પાણી જમા થાય છે, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ તો એ પણ અચળ જ રહે. પછી બસમાં આપણે બેઠા હોઈએ અને બધા બસની અંદર બધા પોતે બસને ધક્કો મારવા લાગે તો બસ વધુ ઝડપી ગતિ કરે કે ઓછી, કે જેમ હોય એમ જ? એમ જ. કેમ? કે એ બસ અને પેસેન્જર્સ એ આખું એક તંત્ર છે. તો પેસેન્જર્સ બસ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બસ પેસેન્જર પર લગાડે, એટલે એ આંતરિક બળો કહેવાય. એનું પરિણામી બળ 0 થઈ જાય, એટલે પરિણામી બળ 0, વેગમાન અચળ, તો વેગ પણ અચળ જ રહે. ઓકે, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ જ હોય.
સ્વાધ્યાયનો ચોથો દાખલો છે એ સદિશને લગતો છે અને એનો જવાબ યાદ રાખવાનો છે. દર્શાવો કે સદિશો એ અને બીથી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. તો મિત્રો આપણે એક ત્રિકોણ બનાવવાનો છે જેની બે બાજુઓ સદિશ a અને સદિશ બીની બનેલી હોય. પછી ત્રીજું આપણે નક્કી કરી દીધી આમ. તો આવો એક OPQ ત્રિકોણ બન્યો. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ બીથી અડધું હોય એવું સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે કે a ક્રોસ બીનું મૂલ્ય એટલે AB સાઇન થીટા થાય. તો અહીંયા એનું મૂલ્ય એટલે આ થાય OP. B સાઇન થીટા તો બીનું મૂલ્ય એટલે OQ કહેવાય ઇન્ટુ સાઇન થીટા. એ થીટા છે એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. હવે OQ સાઇન થીટા તો આ સદિશ બીના બે ઘટકો વિચારાય. એક ખૂણાની પાસેની બાજુવાળો ઘટક હોય આ ON એ B cos થીટા થાય અને બીજો સામેની બાજુવાળો આમ થાય ને એ આ અને આ બે એક જ કહેવાય. તો આ જે QN થયો એ સામેવાળો ઘટક થયો B સાઇન થીટા. ઓકે, તો આ OQ ઇન્ટુ સાઇન થીટા એટલે આ જે QN છે એ વાસ્તવમાં B સાઇન થીટા છે. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું હોય તો આ OP છે એ ત્રિકોણનો પાયો છે અને આ જે QN બન્યો B સાઇન થીટા એ QN છે આ ત્રિકોણનો વેધ છે. તો પાયો ગુણ્યા વેધ તો 1/2 પાયો ગુણ્યા વેધ એ ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. આ પાયો ગુણ્યા વેધ હોય એ ડબલ ક્ષેત્રફળ થાય એટલે 2 ટાઈમ્સ ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ થયું. માટે ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ કેટલું થાય તો આ બગડો નીચે લઈ જાઓ તો 1/2 A ક્રોસ બીનું મૂલ્ય. ઓકે, તો આ A ક્રોસ બીના મૂલ્ય કરતાં અડધું એ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું. તો આ જવાબ યાદ રાખવાનો ઓબ્જેક્ટિવ માટે કામનો છે. ઓકે, એટલે જેની બાજુઓ સદિશ A અને સદિશ બીની બનેલી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ બીના મૂલ્ય કરતાં અડધું હોય છે. ઓકે.